નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 29 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં રોજ 10 પ્રશ્નો પૂછવામાં આવે છે મિત્રો, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતના કયા શહેરને ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે? તો જવાબ આવશે સુરતને. કોને? સુરતને. તો સુરતને ભારતનું ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. 1 વર્ષ સુધી કરેલા અભ્યાસ અને રિસર્ચના અંતે તૈયાર કરવામાં આવેલા આ જે માસ્ટર પ્લાન છે એમાં સુરત ઇકોનોમિકલ રિજન બનાવવા માટે 54 પ્રોજેક્ટ ડેવલપ કરાશે, જેમાં ટુરિઝમનો પણ સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ટેક્સટાઇલ, ડાયમંડ, કેમિકલ, ફાર્મા, એગ્રીકલ્ચર સેક્ટર એમાં મહત્ત્વના પરિવર્તન લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ખાતે ચીનના ગાંવઝાઓની જેમ B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ એના માટે ભારત બજાર ઊભું કરાશે, અને આ હાઈ સ્પીડ રેલ ઝોનમાં બનાવવામાં આવશે. જ્યારે દુબઈ જેવું B2C બિઝનેસ ટુ કન્ઝ્યુમર ડ્રીમ સિટી તૈયાર કરવામાં આવશે. આનાથી સુરતને ટ્રેડિંગ ગેટવે ઓફ ઇન્ડિયા તરીકે વિકસાવાશે. આ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક સુરત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, અને RPF ટેન્ડર પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે નજીકના દિવસોમાં જાહેર કરાશે. રાજ્ય સરકારે પણ બજેટમાં આ માટે 50 કરોડની જોગવાઈ કરી છે. સુરતની વાત કરીએ, તમને ખબર છે રિસન્ટલી ભણ્યા હતા કે ભારતનું પ્રથમ એવું શહેર છે જ્યાં સ્વચ્છતા માટે CCTV કેમેરા બરાબર AI વાળા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હોય 3000 કરતાં વધારે. સુરતનું ઈચ્છાપુર જે પોલીસ સ્ટેશન છે 2024માં ભારતનું સૌથી બેસ્ટ પોલીસ સ્ટેશન છે, અને આખા વિશ્વની સૌથી મોટામાં મોટી ઓફિસ બિલ્ડિંગ છે ને એ પણ સુરતમાં છે. નામ તમારે કહેવાનું છે જો તમને આન્સર આવડતો હોય તો. તાજેતરમાં કેન્દ્ર સરકારે સાંસદોના પગારમાં કેટલા ટકા વધારો કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 24%. તો કેન્દ્ર સરકારે સંસદના સભ્યો અને ભૂતપૂર્વ સભ્યોના પગાર, દૈનિક ભથ્થા, પેન્શન અને વધારાના પેન્શનમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2023થી સંસદના સભ્યો અને ભૂતપૂર્વ સભ્યોના પગાર, દૈનિક ભથ્થા, પેન્શન, વધારાના પેન્શનના વધારાની સત્તાવાર રીતે સૂચના આપી દીધી છે. આ ફેરફાર સંસદ સભ્યોના પગાર, ભથ્થા, પેન્શન અધિનિયમ 1954 દ્વારા જે સત્તા આપવામાં આવી છે એના હેઠળ કરવામાં આવ્યા છે, અને આવકવેરા અધિનિયમ 1961 ઉલ્લેખિત કોસ્ટ ઇન્ફ્લેક્શન ઇન્ડેક્સ છે એના પર આધારિત છે. નોટિફિકેશનમાં શું છે કે સંસદ સભ્યોનો જે અત્યારે હાલનો માસિક પગાર 1 લાખ રૂપિયા છે, એટલે હવે 1,24,000 કરવામાં આવ્યો, એટલે કેટલો કહેવાય? 24%નો વધારો થયો. ઓકે. દૈનિક ભથ્થું 2,000 રૂપિયાથી વધારીને 2500, માસિક પેન્શન 25,000થી વધારીને 31,000. આ ઉપરાંત ભૂતપૂર્વ સભ્યો માટે વધારાનું પેન્શન 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે. તમને ખ્યાલ હોય તો તાજેતરમાં કર્ણાટક સરકારે મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યોના પગારમાં 100%નો વધારો કર્યો હતો. પગાર વધારા અંગેનો નિર્ણય 2 સુધારા બિલ દ્વારા કરવામાં આવ્યો હતો.
સાંસદોના પગારમાં છેલ્લે 2018માં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે સાંસદોનો પગાર વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવ્યો હતો. 2018માં આપણા ભૂતપૂર્વ નાણામંત્રી હતા અરુણ જેટલી. એમણે ફુગાવા અનુસાર દર 5 વર્ષે સાંસદોના પગારમાં આપમેળે સુધારો કરવા માટે કાયદાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બરાબર. સંસદની વાત કરીએ, ભારતની સંસદ છે એ ટોટલ કેટલી વસ્તુઓથી બને છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. લોકસભામાં ફાઇનાન્સ બિલ 2025ને મંજૂરી મળી ગઈ છે. તો હાલના આપણા નાણામંત્રી છે શ્રીમતી નિર્મલા સીતારમણ. એમણે લોકસભામાં સંશોધન સાથેનું ફાઇનાન્સ બિલ રજૂ કર્યું હતું. લોકસભામાં 35 સરકારી સુધારા સાથે આ બિલ 2025ને મંજૂરી આપવામાં આવી છે અને મંજૂરી મળ્યા બાદ હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. 35 સુધારાઓ પૈકી એક સુધારો શું છે કે ઓનલાઈન જાહેરાતો, એના પર જે 6% ડિજિટલ ટેક્સ હતો એ નાબૂદ કરવાની જોગવાઈ છે. રાજ્યસભામાં બિલને મંજૂરી મળી ગઈ તો 2025 માટેના જે બજેટ પ્રક્રિયા છે એમાં નવા સુધારેલા ફાઇનાન્સ બિલનો સમાવેશ કરવામાં આવશે. યુનિયન બજેટ 2025-26માં સરકારે ₹50.65 લાખ કરોડનો ખર્ચ કરવાનો અંદાજ મૂક્યો છે, જે ચાલુ નાણાકીય વર્ષ કરતાં 7.4% વધુ છે. સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા ટેરિફમાં સુધારો કરવાના ઉદ્દેશ સાથે ફાઇનાન્સ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું છે. લોકસભાના હાલના સ્પીકર કોણ છે? તમને ખબર હોય તો જણાવો. અત્યારે 18મા નંબરની લોકસભા ચાલી રહી છે. જો ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં ભારતે શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો કેટલામો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બની ગયો છે? તો જવાબ આવશે બીજા નંબર પર આવી ગયું છે ભારત. ઓકે, તો ભારત છે અને શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. વિશ્વ ચા નિકાસની વાત કરીએ તો કેન્યાએ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. કેન્યાએ 2024માં 500 મિલિયન કિલોગ્રામથી વધુ ચાની નિકાસ કરી હતી. ટી બોર્ડ ઓફ ઇન્ડિયા અનુસાર 2024માં ભારતની ચા નિકાસ 254 મિલિયન લાખ કિલોના 10 વર્ષની ટોચે પહોંચી. 2023માં 231 મિલિયન કિલોની સરખામણીએ આ ખાસો એવો વધારો કહી શકાય. ભારતની વિકાસનું મૂલ્ય વર્ષ 2024માં 7,112 કરોડ રૂપિયા. ભારત, UAE, ઈરાક, ઈરાન, રશિયા, અમેરિકા, બ્રિટન સહિત 25થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે. તમને ખબર છે વિશ્વ ચા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દુનિયાના સૌથી મોટા કેમેરાને કયા દેશમાં લગાવવામાં આવ્યો છે? તો ચીલીમાં. કઈ જગ્યાએ? ચીલીમાં. તો દુનિયાનો સૌથી મોટો કેમેરો છે વેરા સી રૂબિન ઓબ્ઝર્વેટરી ચીલીમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. તેના દ્વારા લેવામાં આવેલ ફોટાને જોવા માટે 400 કરતાં વધુ અલ્ટ્રા હાઈ ડેફિનેશન ટીવીની જરૂર પડે. આ કેમેરા દ્વારા અંતરિક્ષમાં થતી દરેક ઘટના પર નજર રાખવામાં આવશે અને કેમેરાનું ઝૂમ એટલું બધું છે કે તેના દ્વારા અન્ય ગ્રહ એટલે કે સંપૂર્ણ ગેલેક્સી પણ જોઈ શકાશે. આ કેમેરાને લાર્જ સિનોપ્ટિક સર્વે ટેલિસ્કોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડિવાઇસની મદદથી આગામી 10 વર્ષ સુધી સાઉથ પોલ તરફ ખૂબ જ વિસ્તારથી રિસર્ચ થઈ શકે છે. આ કેમેરાને સિમોની સર્વે ટેલિસ્કોપ પર ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે અને આ ડિજિટલ કેમેરાને ઇન્સ્ટોલ કરવા માટે અમેરિકાની નેશનલ સાયન્સ ફાઉન્ડેશન ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી દ્વારા ખૂબ જ સપોર્ટ કરવામાં આવ્યો. આ કેમેરાનો ઉપયોગ યુનિવર્સલ ટાઈમ લેપ્સને રેકોર્ડ કરવા માટે પણ કરવામાં આવશે. હવે વેરા સી રૂબિન ઓબ્ઝર્વેટરી વેસ્ટર્ન સાઉથ અમેરિકામાં ચીલીના એક પર્વતની ટોપ પર આવેલી છે. આ કેમેરા રાત્રે અવકાશનું પરીક્ષણ કરશે અને ફોટો ક્લિક કરશે. આ કેમેરા સુપરનોવા, એસ્ટ્રોઇડ, પલ્સેટિંગ સ્ટાર્સની ઇમેજ પણ ક્લિક કરવા માટે સક્ષમ છે. અવકાશમાં થતી તમામ ઘટનાને આ કેમેરા વડે રેકોર્ડ કરી શકાશે. બરાબર છે? તો આ બાબત યાદ રાખજો. ચીલીની વાત કરીએ તો ચીલી છે એનું કેપિટલ તમારે મને કહેવાનું છે. રાષ્ટ્રપતિ છે ગ્રેબિયલ બોરિક અને એની કરન્સી પેસો છે, ચિલિયન પેસો. જય ભટ્ટાચાર્યની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર પદે નિમણૂકને મંજૂરી આપી દીધી છે અમેરિકન સેનેટે. તો અમેરિકાની જે સેનેટ છે એણે ભારતીય વંશીય ડૉક્ટર જય ભટ્ટાચાર્યની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર
બરાબર છે. ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી નિયુક્તિને મંજૂરી આપી છે. સેનેટના 100 સભ્યોમાંથી 53 સભ્યોએ નિયુક્તિની તરફેણમાં મત આપ્યા, જ્યારે 47 વિરુદ્ધમાં. આ રીતે સેનેટે તે નિયુક્તિને મંજૂરી આપી છે. ડૉક્ટર ભટ્ટાચાર્ય છે એ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હેલ્થ પોલિસી અંગે પ્રોફેસર તરીકે કાર્યરત છે. ઉપરાંત ધ નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચમાં રિસર્ચ એસોસિએટ છે. ડૉક્ટર ભટ્ટાચાર્ય અત્યારે સ્ટેનફોર્ડના સેન્ટર ફોર ડેમોગ્રાફી એન્ડ ઇકોનોમિક્સ ઓફ હેલ્થ એન્ડ એજિંગમાં ડિરેક્ટર પદે છે. તેઓના કેટલાય પુસ્તક છે પ્રસિદ્ધ થયા છે અને હેલ્થ તથા હેલ્થ પોલિસી જર્નલ્સના તેઓ લેખો પ્રસિદ્ધ થતા જ રહે છે. બરાબર છે. તો જય ભટ્ટાચાર્ય એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર. તમને ખબર હોય તો ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અમેરિકાની જે સંસ્થા છે એના જે ચીફ છે, એના જે ડિરેક્ટર છે એ આપણા ભારતીય મૂળના, આપણા ગુજરાતી મૂળના છે. તમને નામ ખબર હોય તો તમે જણાવી શકો છો શું નામ છે એમનું કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ને ત્યાં. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જેટલા પણ છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો. અત્યારે શેર કરો. જો બાકી હોય તો વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ, થ્રેડ્સ, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો. અને ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. સેપક ટકરાવ વર્લ્ડ કપ 2025માં ભારતે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ગોલ્ડ મેડલ. તો ભારતીય પુરુષોની રેગુ ટીમ છે એ રેગુ ટીમે બિહારમાં, કઈ જગ્યાએ? બિહારમાં સેપક ટકરાવ વર્લ્ડ કપ 2025માં પ્રથમ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. યાદ રાખજો, ભારતીય પુરુષોની ટીમે જાપાનને ફાઇનલમાં 2-1થી હરાવ્યું. ભારતે 7 મેડલ, એમાં 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે વર્લ્ડ કપ પૂર્ણ કર્યો. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું, જ્યારે થાઇલેન્ડ 4 મેડલ સાથે ટોચ પર હતું. બિહાર સેપક ટકરાવ વર્લ્ડ કપ 2025નું આયોજન ઇન્ટરનેશનલ સેપક ટકરાવ ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું. સેપક ટકરાવ ફેડરેશન ઓફ ઇન્ડિયા એના દ્વારા 20થી 25 માર્ચ 2025 દરમિયાન બિહારના પટનાના કાંકરબાગ સ્થિત પાટલીપુત્ર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. હવે સેપક ટકરાવ છે ને એ શું છે? વોલીબોલ જેવી રમત છે, પણ ફક્ત પગ, ઘૂંટણ, છાતી અને માથાનો ઉપયોગ કરીને રતન બોલથી રમવામાં આવે છે. દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં તે સૌથી વધુ પ્રખ્યાત છે, મલેશિયા, થાઇલેન્ડ વગેરે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ રમતને પ્રોત્સાહન આપવા 1988માં આંતરરાષ્ટ્રીય સેપક ટકરાવ, બરાબર છે, એના ફેડરેશનની રચના કરવામાં આવી હતી. તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ખો વર્લ્ડ કપ જીત્યા, મેન્સ અને વુમેન્સ, જેનું આયોજન આપણા ભારતમાં થયું હતું. રિસન્ટલી આપણે કબડ્ડી વર્લ્ડ કપ જીત્યા, મેન્સ અને વુમન્સ, એનું આયોજન ક્યાં થયું હતું મને કહો? અંડર-19 T20 વુમન્સ વર્લ્ડ કપ જીત્યા. ગયા વર્ષે T20 મેન્સ વર્લ્ડ કપ પણ જીત્યા, ચેમ્પિયન ટ્રોફી જીત્યા, ચેસ ઓલિમ્પિયાડ પણ જીત્યા આપણે, બરાબર છે. તો આમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્ન બની શકે છે, પરીક્ષામાં તમને ફાયદો થઈ શકે છે. ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન 2025 તો ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં યોજાઈ હતી. ચીનના સી યુક્વી અને દક્ષિણ કોરિયાના એન સે યંગ એને અનુક્રમે પુરુષો અને મહિલા સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા. 1980માં પ્રકાશ પાદુકોણે ઓલ ઇંગ્લેન્ડનો પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. 2001માં પુલેલા ગોપીચંદે આ ટાઇટલ જીત્યું હતું અને જીતનાર બીજા ભારતીય બન્યા હતા. બેડમિન્ટનની વાત કરી છે, તમને બધાને ખબર જ છે. ના ખબર હોય તો શોધી લો અને મને જણાવો કે વર્લ્ડ બેડમિન્ટન ડે આપણે ક્યારે મનાવીએ છીએ. ઘણી બધી વખત આપણે ભણ્યા છીએ. કમેન્ટ બોક્સમાં લખો જો આન્સર આવડતો હોય તો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, શંકર 4 નીચેનામાંથી કોની જાત છે? કપાસની. ભારતીય દ્વીપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડા બેટા ક્યાં આવેલું છે? તો નીલગિરીની ટેકરીઓમાં. કયા અક્ષાંશ પર ધરી ભ્રમણ બળ ગેરહાજર હોય છે?
વિષુવવૃત્ત. ગ્રાન્ડ 9 G9 નીચેનામાંથી કયા પાકની જાત છે? કેળા. કયા વિષુવવૃત્તીય પટ્ટામાં મહત્તમ વરસાદ થાય છે? તો એમેઝોન પ્રદેશમાં સૌથી વધારે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા મઠના બૌદ્ધ સાધુએ હ્યુએસ સેંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતા? તો મહાબોધિ મંદિર. ગિરાજદારી પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી? 1951માં. તાંજાવુર તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. નટરાજ. નીચેના પૈકી કયું જૈન લખાણ નથી? જૈન લખાણ નથી એવું કીધું છે. તો વિશુદ્ધિ માગા. અમર ગુર્જર પદ મુગલ કાળમાં કોની સાથે સંબંધિત હતું? અમર ગુર્જર મહેસૂલ. કોના સાથે? મહેસૂલ સાથે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વિટીસ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25નો ક્યાં પ્રારંભ થયો? ગુજરાતમાં, અમદાવાદ અને ગાંધીનગર. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે ભારત સહિત દુનિયાના અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ 2 એપ્રિલથી લાદવાની જાહેરાત કરી છે? તો અમેરિકા. ઓકે. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરતમાં આવેલી છે, નામ શું છે એનું? તો ડાયમંડ બુર્સ. સેકન્ડ પ્રશ્ન હતો, ભારતમાં સંસદ શાની બનેલી છે? તો એક તો રાષ્ટ્રપતિ આવે, લોકસભા, રાજ્યસભા, 3 ભેગા થાય એટલે ભારતની સંસદ બને. ત્રીજો પ્રશ્ન, લોકસભાના હાલના સ્પીકર કોણ છે? 18મા નંબરની લોકસભા છે, ઓમ બિરલા. કોણ છે? ઓમ બિરલા. ચોથો પ્રશ્ન, વર્લ્ડ ટી ડે વિશ્વ ચા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 21મી મે વિશ્વ ચા દિવસ આપણે મનાવીએ છીએ. 5મા નંબરનો પ્રશ્ન, ચીલી છે, ચીલી દેશ, એનું કેપિટલ કયું છે? તો સેન્ટિયાગો. ચીલીનું કેપિટલ શું છે? સેન્ટિયાગો. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના વડા ડિરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો કાસ પટેલ, કશ્યપ પટેલ એમનું નામ છે. શું છે? કશ્યપ પટેલ. 7મો પ્રશ્ન એવો હતો કે રિસન્ટલી આપણે કબડ્ડી વર્લ્ડ કપ જીત્યા મેન્સ અને વુમન્સ બંનેમાં. આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? કબડ્ડી વર્લ્ડ કપ સેકન્ડ નંબરનું. તો યાદ રાખજો, ઇંગ્લેન્ડમાં. 8મા નંબરનો પ્રશ્ન, વર્લ્ડ બેડમિન્ટન ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 5મી જુલાઈના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે વર્લ્ડ બેડમિન્ટન ડે. બરાબર, આ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો શુભારંભ કરાવ્યો છે? જો તમને જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. સેકન્ડ પ્રશ્ન છે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના દ્વારા ભીમ 3.0 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં ટોટલ કેટલી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો. તો મિત્રો, અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ, થ્રેડ્સ, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક તો છે રાજેશ ભાસ્કર, બીજી છે રાજેશ ભાસ્કર 2. તો આ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.